સુરતમાં ઉધના મર્ડર કેસમાં 3 આરોપી ઝડપવામાં આવ્યા। હત્યાના 3 આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડવામાં આવ્યા। ગત 18 મેના રોજ યુવકની હત્યા થઈ હતી। મૃતકનો 3 માસ અગાઉ મિત્રો સાથે ઝઘડો થયો હતો। ઝઘડાની અદાવતમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા થઈ। વચ્ચે પડેલા મિત્રને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું। આરોપી મિલિંદ કોડી સામે પાસા સહિત 4 ગુના દાખલ છે। अन्य 2 आरोपी सामे कुल 3 गुना नोंधाયેલા છે। आरोपी किशन परमार અને પંકજ પાટીલ હજુ પણ ફરાર છે। પૈસાની લેવડ દેવડ અને અગાઉ જે 2025માં એક ગુનો દાખલ થયેલો હતો 325 એમાં ભીમનગરના જે રહીશો છે એની સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી અને ઝઘડો તકરાર થયા હતા, જેમાં સામસામે 325 અને 326 દાખલ થયેલી હતી। એ બાબતે જે આ આરોપી છે કિશન અને પંકજ અને મિલિંદ એ લોકો પર જે પાસા થયેલી હતી એ બાબતની અદાવત રાખી હતી। પોતાના મિત્ર હોવા છતાં જયે પોતે કેમ અમારા ઉપર પાસા કરાવી અને અમારા ઉપર ફરિયાદ કરાવી એ બાબતની અદાવત રાખી અને આ લોકોને અંદર ઘણા વખતથી ખટરાક ચાલતો હતો અને મોકાનો લાભ લઈ અને એ લોકોએ જે મરણ જનાર છે એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જેનું મરણ ગયેલ હતા। મિલિંદ નવલ કોળી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે 2 આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ જે લિંડોલી ખાતે રહે છે અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે। એને પણ અમે 2 જણને અટક કર્યા છે।